देखो गाइस, ये मेहा सुरानी अपना व्लॉग शुरू करना भूल गई थी आज, तो हमने याद दिलाया क्योंकि हमारा काम है याद दिलाने का, इसीलिए। तो मेहा अभी वो बिज़ी है क्योंकि प्रोजेक्ट्स असाइनमेंट सब पेंडिंग है इस लड़की का, सो इसलिए वो व्लॉग स्टार्ट करना भूल गई थी। तो सोचा क्यों ना उसको बिज़ी ना करें और हम ही उसका व्लॉग स्टार्ट कर दें। क्या बात है, फ्रेंड हो तो ऐसे। So finally guys, welcome back to my new vlog. તો જો આજે કોલેજે પહોંચી ગયા છીએ, લેક્ચર્સ અટેન્ડ કરી લીધા છે અને અત્યારે પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આપણી પાસે કલાક જેવો ટાઈમ છે તો બધું થોડું કરી નાખીએ. અને આજથી બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે અને મિરલને આજે પહેલું પેપર છે, 2 વાગે જવાની છે. તો મિરલને બેસ્ટ ઓફ લક પણ આપણે મેસેજ કરીને કહી દીધું છે, ડિસ્ટર્બ નથી કર્યો. અને આપણા વ્યુઅર્સમાંથી જેને બોર્ડની એક્ઝામ હોય બધાને બેસ્ટ ઓફ લક. મારી સિસ્ટરને અમારા તરફથી પણ બેસ્ટ ઓફ લક અને વ્યુઅર્સ મારી સિસ્ટર તરફથી તમને બધાને થેન્ક અને વ્યુઅર્સ પણ કોમેન્ટ્સ કરજો બેસ્ટ ઓફ લક મેહાની બેન માટે. હા એવું છે, કારણ કે આજે છે ને એને 12th નું પહેલું પેપર છે અને આઈ થિંક 15 થી 17 દિવસ જેવી એક્ઝામ આપણને ચાલવાની છે. આજે ઇમ્પોર્ટન્ટ કહેવાય, આજે એનું ઇકોનું છે. ઓકે, તો કોમેન્ટ્સમાં બધા બેસ્ટ ઓફ લક કહેજો અને કોમેન્ટ સેક્શન ભરી દેજો. યસ, एंड लाइक करना, सब्सक्राइब करना ना भूलना. કામ કરે છે. અમે અહીંયા નવરા હતા તો હું છે ને બધાને કહેતી હતી કે આપણે લાઈફમાં હે ને ક્યાં સુધી સાથે રહેશું, એમ કે બધા આપણે લાઈફ ટાઈમ હારે રહેવું કે નહીં, એવી રીતે વાત થતી હતી. તો મેં હા કે હું કહેતી હતી તું મને, મારો તો કઈ ઓપ્શન છે જ નહીં, હું તો છેલ્લે લગી ફ્રેન્ડ છું. એટલે હું એમ કહેતી હતી, બધા પૂછતા હતા કે કેવા ફ્રેન્ડ છી કેવા નહીં. કબૂતરે ફ્રેન્ડ થઈ ગયું, જો ઉડી ગયું બિચારું. હા, તો આવું બધી વાત હાલતી હતી. એ બધી વાતમાં મેહા બધાને પૂછતી હતી તો કે હું કેવી છું, એટલે મેં મેહાને એમ કીધું કે તું એક એવી પર્સન છો કે જે લાઈફમાં હોય ને તો ગમ જ ન આવે કોઈની લાઈફમાં, એમાં તો એક્સાઇટેડ થઈ ગઈ. બોલો ગાઈસ, ફ્રેન્ડ જો ફ્રેન્ડ છે ભાગ્ય જોખાણ કરે. હા, એક જ વાર એ લાઈફમાં એક જ વાર એવું આવે છે. એવું આ ફ્રેન્ડ જોખાણ કરે તો ખુશી તો થાય ને. તો દિલ સે કિયા પાર્ટી જો પાર્ટી હોતે પાર્ટી પાર્ટી આચા ફ્રેન્ડ ની પાર્ટી હોતે પાર્ટી જોઈએ. હાલો, સવારમાં કે 10 ક્વેશ્ચન લખાઈ ગયો, લવ પાર્ટી નાની નાની વાતમાં લવ પાર્ટી. અમારું અહીંયા એવું ચાલતું હોય કે આપણે હે ને ગમે એમ કરીને મેહા પાસેથી પાર્ટી લઈ જ લેવાની, અને હું તો આપું હતો અને મેહા દિલદાર છે. તો દેવાની જ હોય એમાં. પછી અમારી પાર્ટી ભલે ને એક થમ્સ અપ ની પણ હોય, પણ તોય અમારા માટે એ બહુ મોટી વાત કહેવાય. થમ્સ અપ 1.5 કલાક માંગે. યા લોકો જે થમ્સ અપ લીધી હતી 1.5 કલાક લઈ લે, 4:30 તો વાગી ગયા. આરામથી થઈ ગયા. કોને? તને? મારી વાત કરો. થમ્સ અપ કોને લીધી? મેં લીધી હતી. તો આવું જ છે, આમાં કઈ લેવા નહીં. દો, કઈ શેર નહીં કરો. આ મારું મિરર જેવું ડિફેક્ટિવ છે. પીસ ડિફેક્ટિવ થાય. આઈ એમ અ યુનિક, રાઈટ? એને યુનિક ન કહેવાય, ડિફેક્ટિવ કહેવાય. યુનિક હું છું. ઓહ યુનિક હું છું તો આ છે. ના ના, આજ માટે બહુ વખાણ થઈ ગયા. હું વ્લોગ બંધ કરું છું. અમે બે બેઠા બેઠા હે નાનો રોસ્ટ જ કરતા હોય. બિચારા કે બસ હવે થોડી આખો દિવસ ઘરે જઈને બિચારી પછી યાદ કરતી હશે ને. હે તને ક્યારે યાદ આવે કે બસમાં આ લોકો બનાવું એટલે દાંત કાઢતી હોય એવું. થયું એવું. કઈ તને એવું થાય? બહુ વાર થાય. એ આનું જીવન થાય પહેલા તો. આ લોકોના ગ્રુપમાં હું એક છે ને રમતની વસ્તુ ગમે ત્યારે ગમે ય મારી રમત કરી જાય, કઈ નક્કી ન કહેવાય. તો ટોપિક તો સામે છે. આપણે આપણી જાતને એવું કરાય જ નહીં કે કોઈ આપણી મજાક ઉડાડી જઈએ. નહીં કરું તો તમારી નથી ઉડાડવાના જાણે. અમે નહીં ઉડાડી. ના ફ્રેન્ડમાં મસ્તી કરો. છેલ્લું તળિયું પીક લેવલ સુધી. ઉપર ફૂલ જાવ તો નીચે દડી વાળું જાવ એટલું. ઓહો, જો ગાઈઝ અત્યારે તો આવી મસ્તી હાલશે. મેહાને અમે થોડીક વાર કામમાંથી ડિસ્ટર્બ તો કરી દીધી, કરવામાં ને તમ તારે તું કામ. પછી અમારે છે ને 1:15 વાગે જવાનું છે, મીટિંગ છે. શેની મીટિંગ મેહા? નો ફાયર કુકિંગમાં અમે પાર્ટિસિપેટ કર્યું છે ને એમાં એવું હોય કે જે વસ્તુ બનાવવાની પણ ગેસ ચાલુ નહીં કરવાનું, ડાયરેક્ટ જે ખાતી હોય ને એ
અને એમાં પાછું મોસ્ટ એ લોકો એવું કીધું છે કે હેલ્ધી વેમાં બનાવવાની છે એટલે ગેસનો ઉપયોગ ન થાય ને પ્લસ કે ખાવામાં હેલ્ધી હોય અને કોસ્ટ પણ વધારે ન હોય છે કોસ્ટ ઓછી હોય છે જેની કોસ્ટ ઓછી હશે વધારે હેલ્ધી રહેશે અને ફૂલ પ્રેઝન્ટેશન લાઈક અ માસ્ટર શેફ લાઈક ફિલિંગ માસ્ટર શેફ તો આપણે છીએ અને આ બધું છે શિવંગી હેલ્પ કરવા માટે આપણે આ છે મેનેજ કરવા માટે એચઆરના ફિલ્ડમાં તેમની ક્લીના પ્રકરણને ઉપાડીએ છીએ યસ મોસ્ટ વેલકમ ટુ અવર કુકિંગ ગ્રુપ માર્કેટિંગ માટે હું છું નેહા સુરાણી અને આઈ એમ અ ફાઇનાન્સ પર્સન અને કોસ્ટનું બધું જ ધ્યાન આપણે શિવંગીજી રાખે છે તો જોઈએ કે આ પાર્ટીઝ કોમ્પિટિશનમાં ના ભાઈ વિચાર પોઝિટિવ રાખો જેવું વિચારશો એવું લાઈફમાં થશે હું કીધું તને જીત ચિત્તને પોઝિટિવ રાખવાનું એ અમને તને શીખવાડ્યું હા સો પોઝિટિવ વિચારીને જે મિટિંગમાં જાય છીએ શું થાય એ મેહા તમને આગળ તમારી બ્લોગર કહેશે જ શું થયું તું એ તું જ કહી દે ચાલુ કર્યું જ છે તો બધું તારી પાસે હા તારી પાસેથી અમે બોલાવશું તો આજે અમે જાશું મિટિંગમાં નવું નવું અમને શીખવા મળશે કે ટાઈપના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે યુઝ કરી શકીએ એ મસ્ત હતું યાર લાફ્ટર શેફ જો યસ આઈ એમ અ બિગ ફેન ઓફ લાફ્ટર શેફ હા એમાં આવે ઇન્ગ્રેડિયન્ટ બોલો ઇન્ગ્રેડિયન્ટ અને અભિષેક બોલતો હતો ખબર હે હા તો અમે છે ને લાફ્ટર શેફ જેવા જ છીએ અમે બે ખાલી અમને એમાં લેતા નથી તો જો અત્યારે છે ને ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝની ઓફિસમાં આવ્યા છે ને આ છે અમારા ફેકલ્ટીની આવી રીતે ઓફિસ આ કયા ટાઈપની છે બધા અલગ અંદર અંદર ચેમ્બર છે મેં કીધું આ સાઈડ આવી છું તમને બતાવી દઉં જો આ ટાઈપની છે હજી મેમ આવ્યા નથી આ ઓફિસમાં જવાનું છે આવે પછી જઈએ આપણે મિટિંગ નથી અટેન્ડ કરતા અમે જઈએ છીએ ઘરે હવે અમને મેનેજમેન્ટ શીખવાડે પોતા પાસે મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ અમને કીધું તો 1 ને 15 આવજો અમે 1 ને 16 પહોંચ્યા તમ તારે અમારી પાસે તો ઉપર નીચે 1 મિનિટ ઉપર નીચે હાલે મેડમે તો અડધી કલાક ઉપર નીચે રહી તો તમે બસ વઈ જઈ ફોટો રોકાવો અમે છે નીચે જવાનું હે પણ લિફ્ટમાં આવ્યા ને તો લિફ્ટ અમને 10 માળું ઉપર લઈ જાય છે લિફ્ટ એમ કે તમારી પ્રગતિ ઉપર છે નીચે જાઓ માં કાંઈ વાંધો નહીં આવું તો હે ને અમારે હાયલું રાખશે આવા જ વ્લોગ જોવા હોય ને તો મેહાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો મજા આવશે સો ફાઇનલી ગાઈસ હું કોલેજેથી આવી ગઈ છું અને મિરલનું પેપર પૂરું થઈ ગયું છે મમ્મી ગઈ છે એને લેવા માટે એટલે આકડી થોડીક વારમાં આવી જાય પછી આપણે રિવ્યૂ લઈ કે પેલું આજે જે બોર્ડનું પેપર હતું એ કેવું ગયું એને પૂછીએ અને આજે જોઈએ ને રિવ્યૂ લઈ પેલું જ પેપર છે સારું જાય તો સારું જો કે આમ તો સારું જ જાય આખું વરસ એને બહુ મહેનત કરી છે અને છેલ્લા મહિના દિવસ થયા એક ધારા ટ્યુશનમાં પેપર ભર્યા છે સ્કૂલે પેપર ભર્યા છે એમ 100 માર્કના પ્રેક્ટિસ સારી કરી છે તો આઈ હોપ કે એને પેપર સારું ગયું હોય કારણ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પેપર લીધું હતું ને ત્યારે 90 કે 94 માર્ક્સ આવ્યા હતા 94 હતા ને હા જો 4 મિનિટ ખબર છે 94 માર્ક્સ આવ્યા હતા અને આજે ઇકોનું પેપર હતું હવે જોઈએ આવે એટલે આપણે રિવ્યૂ લઈ કેવી એક્ઝામ ગઈ જો કે 3 કલાક મગજ હાઈકો હોય છે ને તો એ તો આખી ગરમ થઈને આવશે પહેલાં અને સારું ગયું હોય છે તો થોડી ખુશ હશે તો જે ઠાક લાગ્યો હોય છે એ બહુ દેખાશે નહીં જો કે આમ તો સારું જ ગયું હોય એમ કંઈ વાંધો ન આવે પણ આવે એટલે રિવ્યૂ લઈ આવે કેવા ગયા છે મમ્મી ગઈ છે દીદીની એન્ટ્રી થઈ ગઈ ખુશ લાગસ અમારા હાટો તારા હાટો બે હાટું કેવું ગયું પેપર ઈ તો કે બહુ મસ્ત ગયો પહેલો એક્સપિરિયન્સ પહેલું પેપર તમારું કેવું ગયું બહુ મસ્ત એટલું બધું સારું ગયું તો કેટલા પેજનું હતું 40 પેજ ભર્યા ઓહો તો ભૂખ જબર લઈ ગઈ છે ને તો અરે છેલ્લે 15 મિનિટ વધે ને ટાટા મંદિરથી આવે થાય એવું લાગે તો કાલ ડબ્બો ભેગો લેતી જજે જે યાદ હોય નહીં ભૂલાઈ જાય છેલ્લે 15 મિનિટમાં એવું થાય એટલે તો કીધું તું કે ટાઈમ મેનેજમેન્ટ બરાબર કરી રાખજે લીધો તો. કયા સેક્શનમાં કયો ક્વેશ્ચન પૂરો કરવો એનું પહેલાથી ટાઈમ મેનેજમેન્ટ બરાબર હોય ને તો એટલા ટાઈમમાં પૂરું થઈ જાય ને તો છેલ્લે પછી જલ્દબાજી ન થાય તમે બહુ ખુશ લાગો છો વડાપાઉં ખાઈ લ્યો તમે તો ન હોય તો થઈ જાય કે તો કેન્ડી કોણ ન ભાગ ચાલો મરચી વડાપાઉં ને ચટણી આજે ડાયટને સાઈડમાં મૂકી દે કારણ કે દીદી લઈ આવ્યા હે વડાપાઉં તો ડાયટિંગ કરીને લેવા દેવા જ નથી અરે તારે જરૂરી નથી મરચી ક્યાં ગઈ रियली ઝણઝણીત મરચી ખાની હે મુझे ये नहीं બસ ખા આખી ખાઈ જાય ना ना पापा એમ નહીં એક આરામ કટકની उबेर उबेर
ચટણી પીવી પડી ઈ તીખી હોય થોડીક મીઠી હોય. કાંઈ ને રાહત થઈ કે નહીં થોડી થાય. તો હવારે બતાવશે અસર હવારે અસર બતાવશે દે જ્યારે મને દે. હજી મોઢા વગાડે ઈ ખાઈ રહ્યા મીઠું ખાધું. હું મેળનું. 1 2 3 4 ऐसे 5 ખાય બેઠા પૂરું પૂરું બે ગઈ. એમનો બે મજા બગાડી નાખી આતે. મેં ક્યાં મજા વગાડી મિર્ચી યો યો. હવે તને ઓટકા ચાલુ થઈ જાય એક તો ભરી નહીં ઉપરથી ઉનાળા મરી જાય બસમાં મને એટલી ગરમી થાય 2 વાગે નીકળું મારી બેન તો કેવી બકવાસ એકથી એક. કેમ નાની નાની ત્રાસી એમ ત્રાસી. ઓય મેં તો હમાતી એનામ ગેપ કેટલો બધો આમ વહી જાય. નો ટેકો દે કે પાછળની બેંક લાગે ટેકો દે તો અને આમ પોડી રહે ને એટલે આમ લખી નાખીને ટેકો એને ડરતું મેળ વગરની બેંક હતી. થઈ ગયું મને કહેતી હતી ને ખુદને હિચકી ચડી ગઈ જો. મને આવે હવે હું કાઉન્ટ ડાઉન કરું 1 2 તમારી જેમ બંધ થઈ ગઈ. 2 વાર આવ્યો બંધ થયો પણ ફૂલ તીખી લાગે It is a more spicy. તમને લોકોને મોઢામાં પાણી આવતું હોય ચાલો વડાપાવ ખાઓ વડાપાવ આપણું ફેવરેટ વસ્તુ છે ભાઈ. વડાપાવ બટેટા શાક ને ખીચડી કઈ વસ્તુ બહુ ભાવે. તને ક્યાંથી બેસતી ખીચડી બટેટાનું શાક વડા અને હવારમાં ભાખરી આઈ અથાણું ના. ભાખરી ઓળો હા બેસ્ટ કોમ્બો એવર ફાઇનલી ગાઈસ જો પાછો આપણે લઈને બેસી ગયા છીએ અને રિસર્ચ કરી દીધું છે ચાલો બનાવવાનો છે આપણે પ્રોજેક્ટ ડિજિટલ માર્કેટિંગ ઉપર એટલે જો આપણે ચાલુ કરી દીધું છે લિટરેચર રિવ્યૂ ગોતવાના છે અને એ ફાઇન્ડ કરીને આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે કોલેજે આપણે આટલું કરી નાખ્યું હતું અને નીચેનો બોક્સ બધું બનાવવાનું હતું આ બધું થઈ ગયું હતું હવે અહીંયાથી બધું ફાઇન કરીને અહીંયા બનાવવાનો છે આપણે બનાવી નાખીએ અત્યારે